મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાતા વિશાળ મેળાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા એક મહત્વપૂર્ણ અને નવતર પહેલ શરૂ કરવામાં આવી છે। દર વર્ષે મહાશિવરાત્રિના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ જૂનાગઢ શહેરમાં આવે છે અને આ દરમિયાન રિક્ષા મુસાફરી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પરિવહન સુવિધા બની જાય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના તમામ રિક્ષા ચાલકો અને રિક્ષા માલિકોની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી છે। આ તમામ માહિતીના આધારે દરેક રિક્ષાને એક યુનિક ઓળખ નંબર અને એક ખાસ ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે। આ ક્યુઆર કોડનું સ્ટીકર દરેક રિક્ષામાં સ્પષ્ટ રીતે ફરજિયાત રીતે ચોંટાડવામાં આવ્યું છે। હવે કોઈપણ મુસાફર જેમ જ રિક્ષામાં બેસે મોબાઈલ ફોનથી આ કોડ સ્કેન કરતાં જ તુરંત સ્ક્રીન પર રિક્ષાચાલકનું નામ, મોબાઈલ નંબર અને તેની ઓળખ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે। જો મુસાફરી દરમિયાન મુસાફરને કોઈપણ પ્રકારની અસલામતી અથવા શંકાસ્પદ પરિસ્થિતિ અનુભવાય તો તે એ જ ક્ષણે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કે મેસેજ કરીને મદદ માંગી શકશે। માત્ર એટલું જ નહીં, મુસાફર પોતાના પરિવારજનોને પણ વોટ્સએપ મારફતે પોતે કઈ નંબરની રિક્ષામાં છે, રિક્ષા માલિકનું નામ અને ડ્રાઈવરનો સંપર્ક નંબર સીધો શેર કરી શકશે। ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા દ્વારા મહાશિવરાત્રિના મેળા દરમિયાન મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને બહારથી આવતા યાત્રાળુઓની સલામતી વધુ મજબૂત બનશે। સાથે સાથે અસામાજિક તત્વો પર નજર રાખવામાં પણ આ પ્રયોગ મદદરૂપ સાબિત થશે। જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસની આ સરાહનીય પહેલને નાગરિકોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે।